અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે ફૂલવાડીવાળા મેરડીમાં જવાનું છે. તો જુઓ અહીંથી આપણે ફૂલવાડીવાળા મેરડીમાં જવાનું છે. આમથી આવો તો સુરત બદલાથી 1.5 કિલોમીટર થાય અને આમથી આવો તો નવા ગામથી 1.5 કિલોમીટર થાય છે. તો આપણે મેરડીમાં દર્શન કરવા જવાનું છે અને ફૂલવાડીવાળા મેરડીમાં જવાનું તો અહીંથી જવાનું છે. અહીં તમે આવો એટલે વૈષ્ણવ મોરજું બાંધેલું છે મેરડીમાંનું, ત્યાંથી તમે સીધા હોય. હાલો આપણે હવે ફૂલવાડીવાળા મેરડીમાં દર્શન કરવા જઈએ. તો વિડીયોમાં તમે ડુંગરામાંથી નીકળી પીછે જવાનું ગાંડા કેળો છે. બધું જંગલમાં મંદિર આવેલું છે. ગાંડા કેળો છે. આપણે ધીમે ધીમે ગાડી લઈને જઈએ છીએ. ગાંડા કેળો છે. આપણે મેરડીમાં મંદિરે પહોંચ્યા છીએ. આ મંદિર છે મેરડીમાંનું. આપણે અંદર જઈએ, અંદર જઈને દર્શન કરી પછી તમને ઇન્ફોર્મેશનની જગ્યા બતાવું. હવે તમને મેરડીમાં દર્શન કરાવું. આ ફૂલવાડીવાળા મેરડીમાં છે. લીધા હવે તમને હરખી જગ્યા બતાવું. અહીંયા તાવા થાય, રવિવાર હોય ત્યારે અહીંયા તાવા થાય છે. અને આ જંગલમાં મંદિર આવેલું છે મેરડીમાંનું. જંગલમાં મંદિર આવેલું છે અને સોરબલાથી ઘણું આગળ થાય. આમ જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તારની અંદર આ મંદિર આવેલું છે મેરડીમાંનું.